નમસ્તે, મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બ્રેડ પકોડાની રેસીપી બનાવવાના છીએ। બ્રેડનો ઉપયોગ કરવાના છીએ એટલે હું આને જૈન તો નહીં કહું, પણ હા, ડુંગળી, લસણ અને બટાકા વગર આ બનાવીશું। અને ખાસ વાત તો એ છે કે આ બ્રેડ પકોડા આપણે વિધાઉટ ફ્રાય બનાવવાના છીએ। આશ્ચર્ય લાગે છે ને? તો ચલો આ એકદમ હેલ્ધી રીતે બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ। બ્રેડ પકોડા માટે ગોળ તૈયાર કરીશું, જેના માટે કોઈપણ એક વાડકીનું માપ લઈને પોણી વાડકી બેસન લેવાનું છે। એ જ વાડકીથી માપીને પા વાડકી ચોખાનો લોટ લઈશું। હવે આમાં લાલ મરચું, થોડું મીઠું, થોડી હળદર નાખીશું। મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવું। થોડો નાખીશું આમાં ગરમ મસાલો અને અજમો નાખવાનો છે। અજમો 2 હાથેથી આ રીતે મસળી અને નાખવાનો છે, એટલે આનાથી આમાં ટેસ્ટ બહુ સારો આવશે। એના પછી આ બધા જ મસાલાને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું। હવે આ લોટમાં થોડું પાણી નાખી અને ગોળ તૈયાર કરીશું। ખાસ ધ્યાન રાખવું કે પહેલાં ગોળ એકદમ જાડો હોવો જોઈએ, એટલે આમાં બિલકુલ પણ ગાંઠો ના પડે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જોડે આપેલી ઘંટડી પણ દબાવી દેજો, એટલે જ્યારે હું મારી ચેનલ ઉપર નવી રેસીપી નાખું તો એની નોટિફિકેશન તમને તરત મળી જાય। જો આ રીતનો એકદમ જાડો ગોળ તૈયાર થઈ જાય ને પછી એમાં પાણી નાખવાનું છે। જો તમે પહેલેથી જ વધારે પાણી નાખી દેશો તો આમાં ગાંઠો પડી જશે। હવે કેટલું પતલું કરવું અને કેટલું પાણી નાખવું એ હું આગળ જેવી કન્સિસ્ટન્સી તમને બતાવું છું ને એ પ્રમાણે જરૂરત હોય એટલું નાખજો પાણી। ગોળ કેટલો પતલો રાખવો જો આ રીતે ચેક કરવાનું છે। ચમચો નાખી એના રીતે ઊંધો કરીને એક આંગળી ફેરવીને જોવાનું છે। જો આ રીતનું પતલું બેટર હોવું જોઈએ। હવે બ્રેડ પકોડા માટે ખૂબ જ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર કરીશું, જેના માટે 2 કાચા કેળા બાફી અને છીણીને લીધા છે। તમે આની જગ્યાએ બટાકા બી લઈ શકો છો। હવે આમાં કેટલાક મસાલા કરીશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, થોડો ચાટ મસાલો, લાલ મરચાંને ચોપ કરીને નાખ્યા છે, થોડી હળદર નાખી દઈશું, થોડું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું અને થોડો ગરમ મસાલો નાખીશું। તમે અહીંયા તીખાસ અને જે મીઠું છે એ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે નાખી શકો છો। એક મોટી ચમચી ભરીને લીંબુનો રસ નાખી દઈશું। કોથમીરને સરખી રીતે ધોઈ સુધારી અને આ રીતે નાખવાની છે। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું। સ્ટફિંગમાં મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા પછી એક વખત હવે ગોળ ચેક કરી લઈશું। બેસનના ગોળને એક વખત આવી રીતે હલાવી દેવાનો છે ચમચાથી, અને હવે આમાં બ્રેડને ડીપ કરવાની છે। બ્રેડને આ રીતે અંદર બોળી અને 5 થી 7 સેકન્ડ માટે આવી રીતે રાખીશું। હવે બ્રેડને ગોળમાંથી કાઢી અને સારી રીતે આમાંથી બેટર એટલે કે ગોળ નિતારી દઈશું। બંને સ્લાઇસને આ રીતે સેમ કરવાનું છે, અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ છે એ બહુ પતલો બી ના હોવો જોઈએ અને બહુ જાડો બી નહીં। જો પતલો હશે તો બ્રેડ સોગી થઈ જશે, અને બહુ જાડો હશે તો એકદમ જાડું લેયર બનશે બેસનનું બ્રેડમાં ગોળ બરાબર ઉતરી જાય બેસનનો, એના પછી એક નોનસ્ટિકના તવા ઉપર થોડું તેલ ચોપડી દઈશું અને આ રીતે બંને બાજુથી બ્રેડને વ્યવસ્થિત શેકી દઈશું। અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બ્રેડ આપણે શેકીએ છીએ એ એક બાજુથી વધારે શેકવાની છે અને એક બાજુથી થોડી ઓછી શેકીશું। હવે આ રીતે બ્રેડને નીચે ઉતારી જે બાજુ વધારે બાજુ શેકેલી છે ને એ બાજુ આપણે સ્ટફિંગ લગાડીશું। એક બ્રેડની સ્લાઇસ ઉપર બરાબર રીતે સ્ટફિંગ ચોપડી દીધા પછી બીજી બ્રેડની સ્લાઇસ આની ઉપર મૂકી દેવાની છે, અને હવે નોનસ્ટિકના જે તવા ઉપર આપણે બ્રેડ શેકી હતી એની ઉપર પાછું થોડું તેલ લગાડી દઈશું, અને આ રીતે દબાવતા બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ને એ રીતે શેકી દેવાની છે। તો ડીપ ફ્રાય કર્યા વગર એકદમ સેમી ફ્રાય કરીને બહુ જ ઓછા તેલમાં આ રીતે જો બ્રેડ પકોડા તૈયાર થતા હોય તો શું કામ એકદમ ઓઇલી અને તેલથી ભરેલા એવા ડીપ ફ્રાય કરેલા બ્રેડ પકોડા ખાવાના? સાચી વાત ને? જો તમને પણ બહુ બ્રેડ પકોડા ભાવતા હોય પણ વધારે ઓઇલી ના ખાવાના કારણે તમે પણ અવોઇડ કરતા હો તો આ રીતે એક વખત બ્રેડ પકોડા જરૂર બનાવીને જોજો। હજી પણ કોઈ પ્રશ્ન થતો હોય આ રેસીપીને લગતો તો મને કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો। જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને હજી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।